અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સંત સરોવર ડેમની સપાટી વધી છે। સંત સરોવર ડેમના તમામ 21 ગેટ ખોલાયા છે। પાણી છોડાતા 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર સંવેદનશીલ જગ્યાઓ પર ફાયર અને પોલીસનો પોઈન્ટ મુકાયો છે। તો ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધરોઈ ડેમ પાણીની આવક થતા સંત સરોવરમાં પાણી છોડવામાં આવ્યું છે। માણસા તાલુકા ખડાત, મહુડી, અનોડિયા, ડોડિયાલ, વરસોડા, લાકરોડા, ગુણમા, અંબોડ, અમરાપુર સહિતના ગામમાં સરપંચ અને તલાટીઓ અને આગેવાનોએ લોકોને આ અંગે સૂચના આપવા જણાવાયું છે। ઉલ્લેખનીય છે કે પાણી છોડાતા 28 જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। જે સંવેદનશીલ વિસ્તારો છે તેની પાસે ન જવાની પણ સૂચના આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 21 જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે। સંત સરોવર ડેમની સપાટી વધી છે। જે પ્રકારથી પાણી છોડવામાં આવ્યું છે તે બાદ 28 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। તંત્ર પણ અત્યારે સાવચેત છે અને સાથે જ તમામ લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની સૂચના આપવામાં આવી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। સંત સરોવર ડેમની સપાટી જે પ્રકારથી વધી છે, ઉપરવાસમાં ભારે વરસાદ થતા પાણી છોડાતા 28 ગામોને એલર્ટ કરાયા। ઉપરવાસમાં ભારે વરસાદ, ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે થઈ છે। સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદ થતા ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। સાબરમતી નદીમાં પાણીની આવક થતા વાસણા બેરેજના 25 ગેટ ખોલવામાં આવ્યા છે। આ તરફ સાબરમતી રિવરફ્રન્ટના વોકવે પર પાણી ભરાયા હતા, જેના કારણે વોકવે બંધ કરવામાં આવ્યો છે। રિવરફ્રન્ટ વોકવે બંધ કરવામાં આવ્યો છે તો ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી સાબરમતી નદીમાં આવી રહ્યું છે। ત્યારે સાબરમતીના દ્રશ્યો બતાવવા માંગીશ કે સાબરમતી નદી છે જે બંને કાંઠે વહી રહી છે અને પાણીના પ્રવાહને કારણે એ પાણીનો પ્રવાહ છે તે રિવરફ્રન્ટના વોકવે સુધી આવી ગયો છે। આ વોકવેમાં પણ પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે વોકવેમાં લોકોને ન જવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। સાથે જ રિવરફ્રન્ટનો વોકવે છે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। રવિવારની રજા છે, લોકો રિવરફ્રન્ટ ફરવા માટે આવતા હોય છે, પરંતુ અત્યારે હવે રિવરફ્રન્ટના વોકવે સુધી નહીં જઈ શકે, કારણ કે પાણીનો પ્રવાહ છે તે જોઈ શકો છો। સાથે જ બુલેટ ટ્રેનનું કામ પણ ચાલી રહ્યું છે। ત્યારે ત્યાંનો જે બનાવવામાં આવેલા માટીનો એક પાળો બનાવવામાં આવ્યો હતો અને એ પણ માટી છે તે ધોવાય અને નીચે જઈ રહી છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે જે રીતે પાણી આવી રહ્યું છે અને તેનો પણ પાણીનો નિકાલ કરવા માટે વાસણા બેરેજના 25 દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી જઈ રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોને પણ સૂચના આપવામાં આવી છે કે કિનારા સુધી લોકો ન જાય। કેમેરામેન હિરેન શાહ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો મેઘરાજાએ રાજ્યમાં ફરી સટાસટી બોલાવી છે। સતત વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીએ કેટલાય ડેમ ઓવરફ્લો કર્યા છે। આ ઉપરાંત નદી નાળા પણ છલકાયા છે। દ્વારકા, રાજકોટના ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલાયા છે। તો આ તરફ અમદાવાદમાં પણ સાબરમતી નદીમાં ધસમસતા પાણી આવ્યા છે। વાસણા બેરેજના 25 દરવાજા ખોલાયા હતા। તો ડેમ ઓવરફ્લો, અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દ્વારકા, રાજકોટ અને અમદાવાદથી। તો બીજી તરફ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સતત ભારે વરસાદે તબાહી મચાવી છે। જમ્મુ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લોગેટ વળાંક નજીક પુલને નુકસાન થયું છે। પૂરના જોરદાર પ્રવાહના કારણે પુલ નીચે બનેલી દિવાલ સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી। સમયસર કામ ન થવાના કારણે પુલને પણ નુકસાન થયું છે। ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ટૂંક સમયમાં સમારકામ શરૂ નહીં થાય તો જમ્મુ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક પ્રભાવિત થશે। ઉત્તર પ્રદેશના લલિતપુરમાં ગતરોજથી સતત વરસાદ પડી રહ્યો છે। વરસાદના કારણે નદી, તળાવ અને બંધમાં પાણીનું સ્તર વધ્યું છે। ગોવિંદ સાગર બંધના 12 દરવાજા 4-4 ફૂટ ખોલીને 6264 ક્યુસેક પાણી બહાર કાઢવામાં આવ્યું છે। 22 ઓગસ્ટની સવારથી પડી રહેલા વરસાદના કારણે ગોવિંદ સાગર બંધમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। મોડી રાત્રે બંધના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે। સિંચાઈ વિભાગે લોકોને નદી અને બંધથી
દૂર રહેવા માટે અપીલ પણ કરી છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન પર ભારે અસર પડી રહી છે. માંડલગઢ, જહાંજપુર, કોટડી અને બિજોલિયા વિસ્તારની ઘણી નદીઓ અને નાળા છલકાઈ ગયા છે. ગોવતા, કોઠારી અને નાગડી ડેમ સહિત જિલ્લાના વિવિધ ડેમોમાં પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર વધી ગયું છે, જેના કારણે ઘણા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. વરસાદના કારણે જહાજપુર દેવલી રોડ બ્લોક થઈ ગયો છે. નાગડી નદીના કલવટ પર પાણી આવવાના કારણે વાહન ચાલકો અને પસાર થતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજસ્થાનમાં ભારે વરસાદ ખાબક્યો છે. બુંદી જિલ્લામાં 3 દિવસના વરસાદ પછી નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. બુંદીમાં પાણીના પૂર વચ્ચે ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે બરુંધન શહેર નજીક ઘાઘર પુલ પર પાણી વહી રહ્યું હતું. ઘાઘર પુલ પર પાણીનો ઝડપી પ્રવાહમાં બાઇક પસાર કરવાનું જોખમ લીધું. જોકે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને બાઇક સાથે પડી ગયો. ત્યાં હાજર લોકોએ બાઇક સવાર અને બાઇકને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં હાજર લોકો બાઇક સવારને બચાવવામાં સફળ રહ્યા, પરંતુ પાણીના ઝડપી પ્રવાહની ગતિથી બાઇકને રોકી શક્યા નહીં. તો પાણીના પ્રવાહમાં જોખમી રીતે બાઇક સવારીના અહીં દ્રશ્યો રાજસ્થાનમાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજસ્થાનના ટોંકના પીપલુમાં વરસાદના કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોની જીવલેણ બેદરકારી પણ સામે આવી રહી છે. ગાટાથી કુરેડી જતા રસ્તામાં બાઇક સાથે તણાતા યુવકનો વિડીયો સામે આવ્યો છે. આ બાઇક સવારે વહી જતા પહેલા નહેરના કિનારે ઉભેલા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો. તેને કહેવામાં આવ્યું કે પ્રવાહ ઝડપી છે અને અહીં 2 લોકો પહેલાથી જ તણાઈ ગયા છે. આમ છતાં યુવકે સાંભળ્યું નહીં અને પોતાની બાઇક પર નહેર પાર કરવાનો પ્રયાસ કર્યો. થોડા ડગલા ચાલ્યા પછી યુવક તેની બાઇક સાથે તણાઈ ગયો. તો બાઇક સાથે યુવક પાણીના પ્રવાહમાં તણાયો હતો. રાજસ્થાનના દ્રશ્યો બાઇક સાથે તણાતા યુવકનો લાઈવ વિડીયો અહીં સામે આવી રહ્યો છે. કઈ રીતે યુવક નહેરમાં તણાઈ ગયો. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ભારે વરસાદના કારણે જિલ્લા મુખ્યાલયના લટિયા નાળામાં પૂર આવ્યું છે. આ દરમિયાન લટિયા નાળાના જોરદાર પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ. કારમાં ડ્રાઈવર સાથે 2 મહિલાઓ પણ હતી. નજીકમાં હાજર લોકોએ ખૂબ જ મુશ્કેલીથી તેમને કારમાંથી બહાર કાઢ્યા અને પાણીના જોરદાર પ્રવાહમાં સુરક્ષિત રીતે બચાવ્યા. જોરદાર પ્રવાહ હોવા છતાં કાર ચાલકે નાળું પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. થોડે દૂર ગયા પછી કાર ઊભી રહી ગઈ હતી અને આ દરમિયાન ડ્રાઈવર અને 2 મહિલાઓ કારમાં હતી. કારને ફસાયેલી જોઈને નજીકના લોકો દોડી આવ્યા અને કોઈક રીતે ડ્રાઈવર અને 2 મહિલાઓને પાણીના જોરદાર પ્રવાહમાંથી કારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તો રાજસ્થાનના આ દ્રશ્યો. બીજી તરફ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના લાલસોટા કોટા મેગા હાઈવે પર સુરવાલ અને અજાનોટી ગામ વચ્ચે ભારે પાણી વહી રહ્યું છે. પાણીના વેગના કારણે એક પાણીનું ટેન્કર નિયંત્રણ બહાર ગયું અને પલટી ગયું. પાણીના કારણે રસ્તા પર ઘણી જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે પદયાત્રામાં સામેલ પાણીનું ટેન્કર સંતુલન ગુમાવીને પલટી ગયું. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પાણીનું ટેન્કર નિયંત્રણ બહાર આવી ગયું હતું. રસ્તા પર ઘણી જગ્યાએ ઊંડા ખાડા પણ પડ્યા હતા. રાજસ્થાનના સવાઈ માધોપુરના આ દ્રશ્યો છે, જ્યાં લાલસોટ કોટા મેગા હાઈવે પાણી થયું. રાજસ્થાનના સુજાનગઢમાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. બાયપાસ રોડ નદીમાં ફેરવાઈ ગયો છે. રેલવે ફાટક નંબર 2 પાસે પાણીની વચ્ચે કાર બગડી ગઈ છે, જેના કારણે કારમાં સવાર 3 થી 4 લોકો ફસાઈ ગયા. ફસાયેલા લોકોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા, જેના કારણે કારમાં સવાર લોકોનો જીવ બચી ગયો હતો. છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદના કારણે સવાઈ માધોપુર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. એનડીઆરએફ ટીમ વિવિધ વિસ્તારોમાં
પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત વિવિધ વિસ્તારોમાં જઈ રહી છે, પરંતુ આજે અચાનક જ એનડીઆરએફની આખી ટીમ પૂરગ્રસ્ત વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની। એનડીઆરએફની આખી ટીમ ટ્રેક્ટર ટ્રોલીમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈ રહી હતી ત્યારે અચાનક સુરવાલ અને અજનોતી નજીક રસ્તા પરના ખાડામાં ટ્રેક્ટર ટ્રોલી પડી ગઈ, જેના કારણે ટ્રેક્ટર ટ્રોલી ઘટના સ્થળે જ પલટી ગઈ અને થોડી જ વારમાં ટ્રોલીમાં સવાર એનડીઆરએફની આખી ટીમ નીચે પડી ગઈ। આ અકસ્માતમાં એક સૈનિક ટ્રેક્ટરમાં રાખેલી બોટ નીચે દટાઈ ગયો। એનડીઆરએફના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધીરજ રાખીને હિંમત બતાવી અને બોટ નીચે દટાયેલા સૈનિકને સુરક્ષિત રીતે બચાવી લીધો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। એનડીઆરએફના જવાનોને નાની મોટી ઈજાઓ થઈ છે। તો બીજી તરફ સવાઈ માધોપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાના ઘણા ગામોમાં પૂરની ઝપેટમાં આવ્યા છે। ભારે વરસાદના કારણે રણથંભોરના રસ્તાઓ પણ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા છે। ભારે વરસાદના કારણે રણથંભોર કિલ્લા તરફ જતો ત્રિનેત્ર ગણેશ માર્ગ પણ સંપૂર્ણપણે તૂટી ગયો છે। રણથંભોરના પર્વતોમાંથી પાણીના ઝડપી પ્રવાહના કારણે ત્રિનેત્ર ગણેશ માર્ગ ઘણી જગ્યાએ સંપૂર્ણપણે તૂટી ગયો છે। ત્રિનેત્ર ગણેશ માર્ગ પર પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે આ માર્ગ પરથી પસાર થવું જીવનું જોખમ લેવા જેવું છે। મિક્ષદર ગૌમુખી નજીક પાણીના ઝડપી પ્રવાહના કારણે ઊંડા ખાડા પડી ગયા છે। આવી સ્થિતિમાં વન વિભાગે ત્રિનેત્ર ગણેશ દર્શન માટે જતા ભક્તો માટે સાવચેતી રૂપે આ માર્ગ બંધ કરી દીધો છે। સવાઈ માધોપુર જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ પરિસ્થિતિ કાબુ બહાર જઈ રહી છે। સવાઈ માધોપુર જિલ્લાના બિલોપા ગામમાં તળાવ તૂટવાની પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે। બિલોપા તળાવનું પાણી ગામમાં 4 ફૂટ સુધી પાણી ભરાઈ જવાથી આખા ગામમાં જ પાણી નથી ભરાઈ ગયું, પરંતુ આખા ઘરો પાણીમાં ડૂબી ગયા છે। ગ્રામજનો માટે ઘર છોડવું મુશ્કેલ બન્યું છે, પરંતુ ઘરોમાં સુરક્ષિત રહેવું પણ એક મોટો પડકાર બની ગયો છે। તે જ સમયે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કોઈ મદદ ગ્રામજનો સુધી પહોંચી નથી રહી। વિલોપા ગામ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલું છે। સતત વરસાદ પણ ચાલુ છે। ઉલ્લેખનીય છે કે ગામમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। જનજીવન ઠપ થઈ ગયું છે। સતત ભારે વરસાદના કારણે સ્થિતિ વિકટ બની રહી છે, પરંતુ તંત્ર દ્વારા મદદ પણ નથી મળી રહી તેવું ગ્રામજનો કહી રહ્યા છે। બિલોપા ગામનું તળાવ પણ ફાટી ગયું છે। ગામમાં 4 ફૂટથી વધુ પાણી ભરાતા લોકોના જનજીવનને માઠી અસર પડી રહી છે। તો દ્રશ્યો આપ જોઈ શકો છો કઈ રીતે બિલોપા ગામમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે। મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બરવાહમાં ગંગોર ઘાટ પદલી નદીમાં પાણીના પ્રવાહમાં શાળાના બાળકોથી ભરેલા ટેમ્પોનું વ્હીલ પુલ પરથી સરકી ગયું। 15 બાળકોનો જીવ જોખમમાં મૂકી ડ્રાઈવર પાણીના પ્રવાહમાંથી ટેમ્પો પસાર કરી રહ્યો હતો। આ દરમિયાન સ્થળ પર હાજર લોકોએ ટેમ્પોને પકડી લીધો અને બધા બાળકોને બહાર કાઢ્યા અને તેમને સુરક્ષિત રીતે પુલ પાર કરવામાં મદદ કરી, જેના કારણે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી। ટેમ્પો ચાલક પોતાનો જીવ જોખમમાં મૂકીને વાહનોને પુલ પાર લઈ જઈ રહ્યો હતો। નસીબની વાત હતી કે ટેમ્પો પુલ પરથી નીચે ન પડ્યો। અહીં બેદરકારીનું બીજું ચિત્ર પણ પ્રકાશમાં આવ્યું, જ્યારે સાયકલ ચલાવતો એક છોકરો પણ પુલ પરથી લપસી ગયો। સ્થળ પર હાજર લોકોએ તેને બચાવી લીધા। તો મધ્યપ્રદેશથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીજી તરફ ઝારખંડની વાત કરીએ તો ઝારખંડના ખૂંટી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પર ભારે અસર પડી છે। 2 દિવસના ભારે વરસાદ બાદ ખૂંટીનું તાજના મુક્તિધામ પાણીમાં ડૂબી ગયું છે, જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। કારા અને ટોરપા બ્લોક વિસ્તારોમાં કરો નદીનું પાણી પુલ પરથી વહી ગયું, જેના કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર કલાકો સુધી ઠપ રહ્યો હતો, જેથી માર્ગ પર મુસાફરી કરતા લોકોને મુશ્કેલી પડી હતી। ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં સતત વરસાદના કારણે ગંગા નદીમાં પૂર આવ્યું હતું તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। ગંગાના પાણીથી જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, જેના કારણે ગ્રામજનો ચિંતામાં છે। બાલાવલીના ઘણા ગામડાઓ પાણીથી પ્રભાવિત થઈ રહ્યા છે।
ભારે પાણીના પ્રવાહના કારણે રેલવે ટ્રેકની સાથે તેલની લાઇન પણ પ્રભાવિત થઈ રહી છે। આ ઘટના બિજનૌરના મંડાવર પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાવલીની છે। ધોવાણના કારણે વૃક્ષો પણ પ્રભાવિત થઈ રહ્યા છે। માર્ગમાં આવતા વિશાળ વૃક્ષો પણ મોજામાં ધોવાઈ રહ્યા છે। જમીનના સતત ધોવાણના કારણે ગ્રામજનો ચિંતિત છે। બાલાવલીના ઘણા ગામો પાણીથી પ્રભાવિત થઈ રહ્યા છે। अन्य महत्वपूर्ण समाचार की बात करें तो साबरमती नदी में नवा नीरनी आवक। साबरमती नदी में पानी की आवक थता वासणा बेरेजना 25 गेट खोलवामां આવ્યા છે। साबरमती नदी में हाल 51,126 क्यूसेक पानी छोड़वामां આવી રહ્યું છે। ઉપરવાસમાં વરસાદના કારણે હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે। વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોએ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। તો વાસણા બેરેજના 25 गेट खोलवामां આવ્યા। प्रणव जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। प्रणव, શું વધુ માહિતી સમગ્ર મામલે? ચોક્કસ કહી શકાય જે રીતે ઉપરવાસમાં સતત ભારે વરસાદ થયો છે તેના પગલે ધરોઈ ડેમ અને જે સંત સરોવર જે છે ત્યાંથી 60,000 ક્યુસેક પાણી છે તે સાબરમતી નદીમાં હાલ છોડવામાં આવી રહ્યું છે। તેના પગલે જે સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલો જે વાસણા બેરેજ છે તેના 30 પૈકી 25 દરવાજા છે તે 5 થી 6 ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે। તેના જ કારણે 60,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની અંદર ધસમસતો પ્રવાહ છે તે સાબરમતી નદી પર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે સાથે સતત ઉપરવાસમાં જે પાણીની આવક થઈ રહી છે ધરોઈ ડેમથી તેને લઈને હાલ સાબરમતી જે રિવરફ્રન્ટ છે તે આખો બે કાંઠે થઈ રહ્યો છે। લોકોને અવરજવર માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે। તો સાથે જ વાસણા બેરેજના જે 24 ગેટ ઓપન કરાયા છે તેના 25 ગેટ ઓપન કરાયા છે તે અંતર્ગત જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે એ તમામ વિસ્તારોને એલર્ટ તંત્ર તરફથી કરવામાં આવ્યા છે। ખાસ કરીને જ્યારે પાણીનો જે સ્ત્રોત છે તેનો જે ફ્લો છે તે સતત વધી રહ્યો છે તેને લઈને હાલ સાબરમતી નદી બે કાંઠે તો છે અને સાથે જ હજુ પણ જે રીતે વેધર વિભાગે અનુમાન લગાવ્યું હતું કે ગુજરાતના અનેક એવા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે અમદાવાદ શહેર છે તેમાં વરસાદ થઈ શકે છે। તેથી જ આગોતરા આયોજનના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર રહેલો જે વાસણા બેરેજ છે તેના તમામ જે 25 દરવાજાઓ છે 30 પૈકી 25 દરવાજા હાલ ઓપન કરવામાં આવી રહ્યા છે અને 60,000 ક્યુસેક જેટલું પાણી છે તે હાલ સાબરમતી નદીમાં છે તે છોડવામાં આવી રહ્યું છે। તેના જ કારણે નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે આ તમામ વિસ્તારોને હાલ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। તમામ વિસ્તારોને એ સૂચના આપવામાં આવી છે કે તમામ લોકો નદી કિનારે ન જાય કારણ કે જે રીતે પાણી આવી રહ્યું છે સાથે જે વરસાદની આગાહી પણ છે તેને લઈને જ તમામ જે કહી શકાય કે વાસણા બેરેજના હાલ 30 પૈકી 25 દરવાજા હાલ ખોલીને 60,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હજુ પણ પાણી છોડવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં વરસાદની પણ આગાહી। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાને જોડતો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। હિંમતનગરના દેરોલ પાસે આવેલ સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ ગત રાતથી જ બંધ કરવામાં આવ્યો છે। પુલ જર્જરિત હોવાથી અને નદીમાં પાણીની આવક થતા પુલ બંધ કરાયો છે। લોકો વિડીયો કે ફોટો લેવા પુલ પર ઊભા રહેતા હોવાથી ટ્રાફિક ન થાય અને કોઈ નુકસાન ન થાય તે માટે પુલ બંધ કરાયો। હિંમતનગરના આરટીઓ ચોકડી પાસે અને દેરોલ પાસે પ્રવેશ બંધના બેરિકેડ્સ લગાવાયા છે। રાજકોટ જેતપુર હાઈવે પર 6 લેનની મંથર ગતિએ ચાલતી કામગીરીથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। શાપર વેરાવળથી રીબડા સુધી રોજ સવારે અને સાંજે ભારે ટ્રાફિક જામનો સામનો લોકોને કરવો પડે છે। તેથી ફરિયાદો બાદ ધારાસભ્ય રમેશ ટીલાડાએ ઝડપી કામગીરીની ખાતરી આપી છે। તેમણે જણાવ્યું છે કે NHAI અધિકારીઓ સાથે મુલાકાત બાદ કામ ઝડપથી પૂરું કરવાના નિર્દેશ અપાયા છે। સાથે જ સર્વિસ રોડ માટે સિમેન્ટ રોડ બનાવવા રાજ્ય સરકારે મંજૂરી પણ આપી છે। સર્વિસ રોડના સાઈડના સર્વિસ રોડ છે એમાં ઘણા ખાડા પડી ગયા હતા। એ ખાડા પડી ગયેલા ખાડા પૂરવા માટેની અમે સૂચનાઓ આપી છે, પણ
જ્યારે કોઈ પણ ડેવલપમેન્ટમાં કામ ચાલુ હોય ત્યારે આવી સમસ્યા થતી હોય છે. એ સમસ્યાની લિમિટેડ સમય પૂરતી હોય છે. સાથે સાથે અમે નેશનલ હાઈવે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ સાથે સંકલન કરી અને લોકો વચ્ચેથી ઘૂસતા હતા, રોંગ સાઈડમાં આવતા હતા, એના માટે ત્યાં પોલીસ રક્ષણ પણ અપાવી દીધું છે. અન્ય સમાચાર સાબરકાંઠાથી અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે બન્યો છે ખખડધજ. નવીન બનેલ ઓવરબ્રિજ બિસ્માર થયો છે. આગિયોલ પાટિયા પાસેના ઓવરબ્રિજ પર મસમોટા ખાડા. હાઈવે પર ખાડા પડવાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે. વાહન ચાલકોના વાહનોને થઈ રહ્યું છે નુકસાન. ખાડાના કારણે વાહન ચાલકોને અકસ્માતની ભીતિ. વહેલી તકે હાઈવે રિપેર કરવાની પણ માંગ ઉઠી રહી છે. અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી વિદ્યાર્થીની હત્યા મામલે શાળાને નોટિસ. 7 ડે સ્કૂલને શિક્ષણ વિભાગની શો કોઝ નોટિસ. શાળાની રાજ્ય સરકારની એનઓસી પરત કેમ ના લેવી એનો ખુલાસો માંગ્યો છે. શાળાની માન્યતા રદ કેમ ન કરવી એનો પણ ખુલાસો માંગવામાં આવ્યો છે. અગાઉ અમદાવાદ શહેર ડીઈઓની નોટિસનો શાળાએ કોઈ જવાબ આપ્યો ન હતો. 3 દિવસમાં શાળાએ શિક્ષણ વિભાગમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. અને સમાચાર રાજકોટથી ગોંડલમાં એટીએમમાં આંખલો ઘૂસ્યો. ગોંડલના કોલેજ ચોક વિસ્તારમાં આવેલી બેંકના એટીએમમાં આંખલો ઘૂસ્યો હતો. બેંકના એટીએમ સેન્ટર ખાતે સિક્યોરિટી ન હોવાના કારણે આંખલો અંદર ઘૂસ્યો હતો. આંખલાએ બેંકના એટીએમ સેન્ટર ખાતે ગંદકીનું સામ્રાજ્ય ખડક્યું છે. તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ગોંડલમાં કઈ રીતે એટીએમમાં આંખલો ઘૂસી ગયો હતો અને કેવી અહીંની સ્થિતિ છે તે પણ આપ જોઈ લો. આંખલો એટીએમમાં ઘૂસતા લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. ગોંડલના કોલેજ ચોક વિસ્તારની આ ઘટના છે કે જ્યાં આંખલો એટીએમની અંદર ઘૂસી ગયો હતો. ઉલ્લેખનીય છે કે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. પહેલા તો આંખલા યુદ્ધ બહાર થતા હતા અને હવે એટીએમની અંદર પણ આંખલાએ કેવી પરિસ્થિતિ કરી છે તે દ્રશ્યો આપ જોઈ શકો છો. વડોદરામાં કેનેડા રિટર્ન ચોર ઝડપાયો છે. રાત્રે દુકાનોના શટરો તોડીને ચોરી કરતો હતો. દુકાનોના શટર તોડી ચોરી કરતો કેનેડા રિટર્ન ચોર ઝડપાયો છે. ગોરવા પોલીસે 3 ગુના ઉકેલી આરોપી પાસેથી 2.11 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. વડોદરામાં છેલ્લા થોડા સમયથી ગોરવા વિસ્તારમાં રાત્રે દુકાનોના શટરો તોડી ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી. જેની ફરિયાદ બાદ સીસીટીવી ફૂટેજના આધારે ગોરવા પોલીસે તપાસ કરીને આરોપી ચોરને પકડ્યો છે. જેની ઓળખ ખંભાતના રહેવાસી આરોપી ક્રિયેશ કુમાર પટેલ તરીકે થઈ છે. આ ચોરીની પૂછપરછમાં માહિતી સામે આવી છે કે તે કેનેડાથી પરત ફર્યા બાદ વડોદરા શહેરમાં ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. જેથી પોલીસે ચોરીમાં વપરાયેલી બાઇક સહિત કુલ 2.11 લાખનો મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરના આનંદનગર રોડ પર ચોરીનો બનાવ બન્યો છે. કપડાની દુકાનનું શટર તોડીને ચોરીને અંજામ આપ્યો. 6,65,000 રોકડ રૂપિયા લઈ તસ્કરો ફરાર થયા છે. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આનંદનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં વધતી ચોરીની ઘટના. આનંદનગર વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી, જ્યાં દુકાનનું શટર તોડીને 6.65 લાખ રોકડની ચોરી કરીને ચોરો ત્યાંથી ફરાર થયા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. કપડાની દુકાનમાં ચોરીની આ ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે સીસીટીવીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર. વાસણા બેરેજના 25 ગેટ ખોલાયા. રિવરફ્રન્ટ વોકવે બંધ કરાયો. રાજકોટ જિલ્લામાં જામકંડોરણામાં પૂરની સ્થિતિ. ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર. ચેતેશ્વર પુજારા ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ.